નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતના કતારગામ ખાતે અષાઢી બીજ નિમિત્તે શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા 34મો સ્નેહ મિલન સમારંભ, વિદ્યાર્થી ઇનામ વિતરણ અને જનકલ્યાણકારી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરત તથા શ્રી યુવા ઘેડિયા કોળી સમાજ સુરત દ્વારા દર વર્ષની પરંપરા મુજબ અષાઢી બીજના પાવન અવસરે 34મો સ્નેહ મિલન સમારંભ, વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારંભ, રામદેવ પીર મહારાજના પાઠ દર્શન પ્રસાદ વિતરણ, વૃક્ષારોપણ કાર્યક્રમ તથા જનકલ્યાણકારી સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના શિક્ષણ, એકતા, સેવાભાવ અને સંગઠન શક્તિને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાનારા કાર્યક્રમમાં સમાજના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેમને ઇનામો એનાયત કર્યા હતા। સાથે જ પર્યાવરણ સંરક્ષણના સંદેશને જન જન સુધી પહોંચાડવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જનકલ્યાણકારી સેવા કેમ્પમાં આયુષ્માન ભારત કાર્ડ બનાવવા તથા રેન્યુ કરવાની સુવિધા, સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, જરૂરી દસ્તાવેજો તેમજ લાભાર્થીઓને સ્થળ પર સહાય ઉપલબ્ધ કરાવવામાં તેવી માહિતી આપી હતી। આ પ્રસંગે મહંત અખંડાનંદ સરસ્વતી મહારાજ, અખંડાનંદ આશ્રમ પુનાટ વાપી, અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર જયાનંદ સરસ્વતી મહારાજ તેમજ વિવિધ ધારાસભ્યો, કોર્પોરેટર, પોલીસ અધિકારીઓ, શિક્ષણવિદો, તબીબો, સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા સમાજને આશીર્વચન અને માર્ગદર્શન કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન શિક્ષણનું મહત્વ, યુવા શક્તિ, સામાજિક એકતા, સમાજ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ તથા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે। મારું નામ દિલીપભાઈ લીલાભાઈ કેતરખેડિયા, હું ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે મારી ફરજ બજાવું છું। અને આજે જે અમારો કાર્યક્રમ છે એ વિદ્યાર્થીને સન્માન સમારોહ, ઇનામ વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સાથે સાથે અમારા યુવાનોને રોજગાર, એનું માર્ગદર્શન, આવા અવનવા કાર્યક્રમ અમે યોજતા આવીએ ટ્રસ્ટના માધ્યમથી અને સમાજને કંઈક ને કંઈક પ્રેરણા મળે એવી અમે ટ્રસ્ટ મંડળ તરફથી પ્રેરણા રૂપી જે કંઈ અમારી પાસે છે એ અમને બિરદાવતા રહીએ છીએ। અને અમારા યુવાનોને આજના દિવસની અંદર અમારો એક અનેરો ઉત્સાહ સ્નેહ મિલન સમારોહ છે જે અમે વર્ષના સમયગાળાથી રાહ જોતા હોય છે। સૌ આખો સમાજ સાથે મળી અને આજનો અમારો કાર્યક્રમને અતિ ઉલ્લાસ ઉત્સવ સાથે અમે મનાવીએ છીએ અષાઢી બીજ નિમિત્તે। આ કાર્યક્રમ કઈ જગ્યા પર કરવામાં આવે, કેટલા લોકો જોડાયેલા? આ કાર્યક્રમની અંદર લગભગ 2000 થી 2200 લોકો જોડાયેલા છે। આજનો આ કાર્યક્રમ છે એ વર્ષાદેવી કોમ્યુનિટી હોલમાં જોડાયેલો છે। અમે આવનારા કાર્યક્રમ સુરતના અલગ અલગ એરિયાની અંદર કરતા આવીએ છીએ। આગળનો અમારો જે કાર્યક્રમ હતો એ મોટા વરાછાની અંદર હતો। મુખ્ય મહેમાન તરીકે અમારા માંગરોળ માળિયાના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા ઉપસ્થિત છે। મહામંડલેશ્વર અખંડાનંદ આશ્રમના મહંત ઉપસ્થિત છે। પછી અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત છે, અન્ય સમાજના પ્રમુખો ઉપસ્થિત છે। હાલમાં અમારો કાર્યક્રમ છે વિદ્યાર્થીઓને સ્નેહ મિલન સમારંભ, પછી એને પ્રોત્સાહન ઇનામ અને વડીલોનું સન્માન અને નાની બાળાઓનું સ્વાગત ગીત અને એક એક્શન ગીત રાખેલું છે જે સાંસ્કૃતિક રીતે, અને આયુષ્યમાન કાર્ડ કે જે આપણા સમાજના કોઈ પણ ભાઈઓને ન હોય એને મળી એના માટે અમે પણ એનું પણ એક આયોજન કરેલું છે। ખાસ કરીને આજના યુવાધનને અમારો એ જ સંદેશ છે કે જેમ બને તેમ પોતે આગળ વધે, પ્રગતિ કરે અને સમાજને ઉપયોગી રહે અને વ્યસનથી મુક્ત રહે। બસ આજ અમારા યુવાધનને એ જ સંદેશો છે।